તો હવે આ મકાનમાં કામ પૂરું થઈ ગયું છે. તો હવારાના મંડિયા પડ્યા હતા તે બારે બધે વ્હાઈટ કલર કરી નાખ્યો હતો. આ કલર કેવો છે જેવો તમે. ને બીજું અહીંયા ટમાટાને વરતરા એરા ભૂખ લાગી થોડીક પૌવા બનાવશે સંગીબેન. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો. તો અત્યારે અમે આવ્યા હતા વાડીએ આવી ગયા હતા. જુઓ અત્યારે વાડી આવ્યો હતો એટલે કૂતરાઓને રોટલા રાખવાના હતા એટલે આવ્યા હતા. એટલે હું મારા પપ્પા આવ્યા હતા વાડીએ અને અત્યારે વાહ ફૂલ લાગે એરો. જો પપ્પાની એવો મોજ છે અને અત્યારે આવ્યા હતા અમે વાડીએ. તો જય માતાજી મિત્રો, હવાનું ચાલુ કરાવી આજે. તો હવે આવી ગયા હતા ઘરે. જો ઘરે આવ્યા હતા, કલર કામ ચાલુ કરશું હવે. અને અત્યારે હું ફેફસો ખાતો હતો, ઠંડી થોડી ઠંડક રહે. જો કલર કામ કરવાનું ચાલુ કરો વળી પાછો થોડો આછો થયો એમાં ઘાટો કરવો પડશે થોડોક ડબલ વારી. અને આ બાજુ બાકી રહી ગયો છે કલર કરવાનો, વ્હાઈટ ચૂનો કરવાનો. તો એ કરશું. મારી બેન પાણી ભરી આવી, હવે કલર બનાવી રાખી વળી પાછો. હાલો, તો કલર બનાવી લીધો છે. જો કલર બનાવી રાખ્યો છે. આમાં ધોરો ચૂનો છે અને આમ પાકો કલર છે. અને મારી બેન મંડી ગઈ કલર કરવા. અને હું હવે જઈશ બારે છે કલર કરવાનું થોડોક બાકી જઈશ. સ્પીકરે વગાડશું, થોડીક બાકા જીકી બોલાવું તો થોડીક મજા આવે કલર કરવાની. હાલો મંડી જઈ બાકા જીકી બોલાવવા. તો હવે જો આ મકાન અંદર ડબલ વાર કલર કરી નાખ્યો છે. આમાં વારના એટલે મારી બેન ડબલ વારી કલર કરતી હતી. આમાં જો આમાં ડબલ કર્યો, આમાં થોડેકમાં ડબલ કર્યો છે કે થોડી ક્યાંક દેખાય નહીં એટલે આમાં ડબલ કરવો પડે. અને હવે કરી હતી બારે, બારે કલર કરે છે અને હું પણ બારે જ કરું છું. જો આટલે કર્યો, આ ડોલ પડી આપણી, હું કરું છું બારે કલર. હાલો કરી નાખી કલરને આમ કરવાનું. આ રોલ થીમ કરું અત્યારે. જો આમ કલર કરવાનો હોય થાય ઝપાટ છે ને. આનાથી કલર કરો એટલે થાય ઝપાટો. સારો કરી રાખી કલર બધામાં. તો જો આમાં એ કલર થઈ ગયો છે બારીની સાઈડમાં. જો બધેમાં કલર કરી રાખ્યો બારીની સાઈડમાં. હજી બારીમાં બધું બાકી કેમ કે એમાં બીજો કલર કરવાનો છે. અને આમાં કલર કરી નાખ્યો. ઘર અંદર પણ બધામાં કરી નાખ્યો છે જો. અને કલર થઈ ગયો હોય આ મકાનમાં બધેમાં કરી નાખ્યો. એક ખાલી કલર બીજો હજી કરવાનો હોય એમાં. પછી હવે આ મકાનમાં કરશું. જો આ મકાનમાં કરશું. અને કાનાભાઈ લઈ જાય ચીબડી. ચીબડો લઈ આવે કાના. મન દેવ હે હાલો ખાઈ લી ચીબડો. જો કલર થઈ ગયો છે આપણો એટલામાં. હજી આ મકાનમાં કરવાનું છે. આમાં હજી કરશું. આમાં પછી કરશું હજી થોડીક વાર. ઓમાં થઈ જાય ને વાય થોડુંક બાકી સહી કરી રાખીએ ને વાય વાર. ચાલો ભલે. તો હવે આ મકાનમાં કામ પૂરું થઈ ગયું છે. આ મકાનમાં કામ પૂરું કરી નાખ્યું છે. હજી આ બારીમાં બાકી છે પણ એ કલર હવે બીજો લેવા જવો પડશે વળી. અને અત્યારે કરીશું અમે આ બીજા મકાનમાં પતરામાં કામ. આમાં હવે ચૂનો કરી રહ્યા. જો થોડુંક થઈ ગયું. થોડુંક ખૂબ જ મારી બેન કરે છે અને હું કરું અહીંયા છું માથે. અને અત્યારે હવે એ બાજુ કરશું કલર. એટલે હવે આ પતરામાં થઈ જાય ને હવે ઘર અંદર સામાન ઉતારી છીર્યા. એ સામાન પાસે ઉતારી પાસે એ બધો એ સામાન કાઢી પછી અંદર કલર કરવા માંડશું. અને અત્યારે અહીંયા કલર કરી જો આ પતરામાં કરી રહ્યા. પછી પતરાની ઉપર એ કલર કરવો પડશે. હજુ ને માથે કલર કરશું એટલે આજ તો નહીં છે કેમ કે તડકો થઈ ગયો એટલે તપી ગયા છે પતરા એટલે નહીં મેળ આવે. અને આ મકાનમાં તો કામ પૂરું કરી નાખ્યું છે. આપણા મકાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે બધું. જો ડબલ હાથે મારી દીધો, ત્રબલ હાથ મારી દીધો, ડબલ ટ્રબલ કલર વધ્યો તો તે આમાં લગાવી દીધો બધામાં. જો લાગે છે ને જોરદાર. જો બધામાં થઈ ગયું ને કલર થઈ ગયું પૂરું. હવે આ બે એક બાલ્ટી વધી છે ને એમાં થોડોક કલર હજી વધ્યો છે. એ એવું મકાનમાં કરી રાખશું. એટલે આ જેટલો કલર વધ્યો એ એવું મકાન આટલું છે. બીજું એક સીસી છે
આ સીસી શેના તોડી હતી તો હું ભૂલી ગયો હું અત્યારે કલર લેશું કાક એનો અત્યારે આટલા કલર વધ્યા જો આ બે ડોલે આ બે ડોલ અલગ કલરની છે આ જો આ કલર અલગ છે આ કલર અને આ બીજો કલર હતો એટલે ઓમાં બીજો કલર કરશું અને એમ અને અત્યારે આ મકાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આમાં હવે હજી આ બારી છે બારીમાં બાકી બારીમાં હજી કલર બીજો આવશે પપ્પાને કહેતા હતા બીજો કલર આપણે લઈ આવશું એટલે કલર લઈ આવશું પછી વળી આમાં એ કરાશું એટલે એ કામ થઈ જાય પૂરું એના પછી હા અને હજી થોડીક એક વસ્તુ બતાવો પપ્પાને જો આ એક કલર લઈ આવે છે કે આ કલર તો છે કાંક એવું છે લોટ જેવો લાગે મને થોડોક લોટ જેવો અલગ અલગ જાણે મસાલા જેવું એવું લાગે છે કે આરે આપણાને આ પતરાની ઉપર રાખવાનું તો શું કે ઠંડક રહે પતરામાં એમ કે આપણે પોતા નથી ખબર કે કોઈ કર્યો નથી એટલે અને આ પતરામાં જો વ્હાઈટ કલર કરી નાખ્યો તમે બધેમાં હજી આ પતરા જે ઇંકલ બગડી ગયા છે એને જરાક ધોવાયા પડશે અને આમાં કરે તો ચૂનું જો આ કલર કરે તો પતરામાં આ કરે તો અને હજી પતરાની ઉપર આ કરવાનું હોય આ કયો કલર છે એ તો રામ જાણે જોવું પડશે કરી કલર ગયો શું હજી આ શું વાંધો નહીં જોશું અત્યારે કલર કરી જેટલો બાકી રહ્યો છે એ બધો કરી રાખી હા જલ્દી પતરા થશે મને કે પતરામાં વાર ઘણી લાગે એરી એટલે હાલ મંડી જઈ કલર કરવા બીજું શું જો કલર કામ ચાલુ જ છે આપણું મારી બેન કરે હેરી અને હું એ કરું છું હું એવું નથી કે બેઠો પડે મારી બેનને જ બધું કલર કરાય હું એ કરું કાનાભાઈની હોરન વગાડ ખમાવું રહ્યું હાલો ભલે કલર કરી તો હવે પતરાઓમાં કલર કરી નાખ્યો છે મકાનમાં તો કલર થઈ જ ગયો હતો ને પતરામાં પણ કલર કરી નાખ્યો છે જો બધી ડોલું કરી નાખી છે ખાલી અને હવે કશું કાલે કલર કેમ કે થાકી રહ્યા છીએ થોડોક નાઈ બાઈ લઈએ હવે પૂછી જેવા પડ્યા આવી પહેલેથી હવે નાઈ બાઈ લઈ કાલે કલર કરવા માંડશું ને આ મકાનમાં હજી બાકી પડે કલર કરવાનો એટલે એ મકાનમાં કાલે ચાલુ કરશું કલર કરવાનું આજે રહેવાથી અત્યારે અમે કરી રહ્યા કલર બીજા મકાનમાં કલર કરી રહ્યા વરી પાછા મકાનમાં થઈ ગયો હતો એટલે આ બીજા મકાનમાં કલર કામ ચાલુ કરી નાખ્યું છે જો વ્હાઈટ ચૂનો લગાડી એ બધાએ ને એવું મકાનમાં કામ પૂરો થઈ ગયો છે એટલે હવે આ મકાનમાં કરશું એટલે શું આમાં થઈ જાય પછી કાલે લગભગ થઈ જાય કલર આજ કરવા માંડ્યા છે એટલે બીજે દી લગભગ થઈ જાય વધારે પડતો કલર થઈ જાવ જોઈએ જો અત્યારે મારી બેન કરે ને હું કલર કરું છું રહ્યું એટલે એમ નહીં કે ખાલી વિડીયો જ બનાવું જો આ કલર મેં કર્યો હોય વળી જે જોયે કહેશે કે તમે બેનને જ કલર કરાવો છો એટલે હું કલર કરું પણ આમ તમારે દેખાય નહીં કેમ કે વિડીયો હું બનાવું તો પાછો કલર કોણ કરે એમ બે મિકેશ ના થાય ને જો આ કલર મેં કર્યો આટલો બીજો આ બધું મારી બેન કરતી હતી ને હવે કલર કરી ગયા પછી વળી બીજો કલર કરશું નવું બધા એમ પહેલાં વ્હાઈટ કરાવી એના વાહે બીજો કલર કરશું હાલો મંડી કરવા કલર તો હવારાના મંડીએ પડ્યા હતા તે બારે બધે વ્હાઈટ કલર કરી નાખ્યો હતો અને પછી હવે અત્યારે એમ બપોર પછી મંડી ગયા હતા પાકો કલર કરવા જો ઓ બાજુ પાકો કલર કરી હમણાં પણ હું કરું રહ્યો આ જો આનાથી આમ પાકો કલર આ બાજુ થાય છે અને આમાં આ કલર કર્યો આ કલર કરી હીરે આ કલર કેવો છે જેવો તમે અને હવે આ કલર કરશું બીજું શું હોય અત્યારે એમાં કલર કામ ચાલુ જ છે ઉપર જો કલર રાખ્યું છે ઉપર વ્હાઈટ કલર કર્યો હતો ને બીજું અહીંયા ટમાટાને વરતરા એરા ભૂખ લાગી થોડીક પૌવા બનાવશે સંગીબેન પૌવા ખાસું પછી થોડીક વાર કલર કરીએ અને કલર પૌવા બનાવશે હાલો મંડી કલર કરવા બીજો શું પાકો કલર કરશું હવે જો મારી બહેનો બાકાજીકી બોલાવે છે કલરની તમે વિચારતો કે એક ને એક લુગડા રોજ રોજ પહેરીને વિડીયા બનાવે એટલે આમાં કલર વાળા કે થઈ ગયા એક લુગડા એને જ બગાડો છે ઠુંડી બીજા લુગડા ઘડી ઘડી કેટલી વાર બગાડશું જો અત્યારે એ લુગડા પહેરી કલર કરવાનો જો આવું ભૂત થઈ ગયો શું બાકી
આ ભૂત થઈ ગયા તો પૂરા. હવે આ લુગડા પહેર્યા જેવા મને લાગતા નથી આગળ છે. મને જોશું જો અત્યારે આરે આપણા શંકર દાદા ભલો કરે શંકર દાદા. હાલો મળી આગળ કલર થઈ જાય આ જલ્દી કેટલો થાય જોશું. વધારે પડતો થઈ જવો જોઈએ પછી જોઈને કેટલો થાય કલર. હાલો ભલે. તો હવે પૌવા બની ગયા હતા. જો ખાવા મળી ગયો તો મારી બેન ખાઈ લીધું. હું ખાઉં થોડા ભૂખ લાગી બપોર થઈ ભૂખ લાગી ખાધો હતો પણ મજા આવી નહીં એટલે પૌવા બનાવી રાખ્યા એટલે અત્યારે ખાઈશી છાસ અને પૌવા. તો હવે આ મકાનમાં એક કામ પૂરું કરી નાખ્યું છે. આ મકાનમાં પણ કામ પૂરું કરી નાખ્યું છે હવે. ને હવે થઈ ગયો છે આમાં કામ પૂરો. હવે બારેની સાઈડ કરશું મકાનમાં. કાલથી ચાલુ કરશું બારેની સાઈડ મેળાશે તો કાલે વળી બારીની સાઈડ ચાલુ કરી દઈશું એટલે આ બધો એક જેવો થઈ જાય મકાન. કાલે હજી એક આપણા કાન ડોલ પડી છે એટલે વાંધો નથી. જો કલર હવે પૂરું થઈ ગયું છે વધારે પડતું. થોડો કાંઈ બચ્યું નથી થોડોક જ બચ્યો છે પણ એ હવે ક્યાંક લગાવી દઈશું. અને અત્યારે જો મકાન અંદર બધે કલર કરી નાખ્યો છે. જો અંદર થઈ ગયું છે બધે. જો આપણા મકાનમાં બધે કામ પૂરું થઈ ગયું છે કલરનું. આ જેવા કલર કર્યો એવો કલર કર્યો કે બધા પૂરો કરી નાખ્યો. હો કરી નાખ્યો પૂરો કલર થઈ ગયો પૂરો. હજી આમાં બાકી છે તે આમાં કરવો પડશે હજી. અને હવે આ કલરનું કામ પૂરું થઈ ગયું છે ઘરનું એટલે. અને હવે આ બ્લોગને પણ પૂરો કરી કેમ કે હા થઈ ગઈ છે. અને હવે હું જઈશ નાવા. વળી પાછું ભૂત જેવું રોજની વાર થઈ ગયો છું એટલે હવે નાહી લઈશું. એટલે હાલો હવે હું જાઉં છું નાવા. તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.